તમે કીધું આવશે મેં હરીને ફોન કર્યો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. પાછો તમારા માટે નવો જોરદાર વ્લોગ લઈને આવી ગયો છું. અને આજે તમને કહેવું નહીં પડે કે આજ મારે ક્યાં જવાનું છે, કારણ કે આપણું થંબનેલ કેમ છે જોરદાર ને, ખબર પડી જ જાય તમને કે આજ ક્યાં શું કરવાનું છે. તો મિત્રો આપણે વ્લોગ આજનો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો વાત કરીએ આપણી પાસે જે હાર્મોનિયમ છે ને એની. તો મિત્રો એમાં છે ને ઘણી બધી ખામીઓ હોય. તો આજ ગામમાં છે ને એક ભાઈ આવવાનો છે ભૂમિ કરવાવાળો. તો ત્યાં છે ને ગામમાં ઘણી બધી પેટીઓ છે ને એને ભેગી કરી નાખી. તો અહીંથી હવે અમે પણ હમી કરવા એની પાસે જવાના છે. અને જે આપણો પ્રશ્ન છે ને જે મૂળ એનું છે ને આજ સોલ્યુશન થઈ જાય. તો જોતા રહેજો છેલ્લે સુધી આવ્યો. હાલો બાબા. તો મિત્રો આ છે આપણા ગામડાનો રસ્તો. કેમ ગાડી બે કોરા ખેતરોનો વચમાં રસ્તો જ આવ્યો. એ આપણી ગાડી, ગામડું, દેશી ગામડું. તો મિત્રો ગામડાની મજા તો આપણે દેશી માણસ લઈ ગયો, કારણ કે ઘડીક આપણે રફ રસ્તામાં હોય ને ઘડીક આપણે નેશનલ હાઈવે ઉપર હોય. તો મિત્રો અહીંયા જે તમને સામે દેખાય ને વિસ્તાર, એને પહાડી વિસ્તાર કહેવામાં આવે. એટલે દેશી ભાષામાં એને ધાર કહેવામાં આવે, ધાર વિસ્તાર. અને એમાં આપણે પાછો આવો હાઈવે જેવો રસ્તો બનાવ્યો, એટલે એની મોજ તો આપણે દેશીને જ ખબર હોય. તો મિત્રો તમને મેં જે લોકેશન દીધું હતું ને ત્યાં આપણે પૂગી ગયા, પેટી માસ્ટરમાં. તો મિત્રો અહીંયા તમને જેટલી બધી પેટી દેખાય ને એ બધી છે ને રિપેર કરવાની છે. એટલે ટૂંકમાં 5-6 પેટી છે એ બધી એને કરવાની છે. એટલે ભાઈ આનું તો એક સૂર કાઢ લીધો આખું. હવે આ ભાઈ કંઈક પેટીને છે ને જનરલ કરવી જોઈએ આપણે, કારણ કે અંદર ઘણો બધો પ્રોબ્લેમ છે અને ઘણા બધા નવા સ્પ્રે પાર્ટ નાખવા દો છે. એટલે જનરલ કરી નાખીએ. તો કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે તમારી કામગીરી ચાલુ રાખો, બીજું શું. તો મિત્રો પહેલાં તો જે પેટીના સૂરના ઉપલા ઓલા વારા હોય ને એ ભાઈ પહેલાં કાઢવા માંડ્યા. તો જે પેટીની પાછળના ભાગમાં જે સ્કેલ આવેલા હોય ને એ ભાઈ ખોલો. તો હવે મિત્રો હાર્મોનિયમમાં જે સ્વિચો આવેલી હોય ને હવે એ આપણે કાઢવાની છે. તો મિત્રો હાર્મોનિયમમાં નોખા બધા સ્પેર પાર્ટ કરી એ બધાને છે ને આપણે વ્યવસ્થિત રીતે સાફ કરવાના થાય, કારણ કે એમાં ધૂળ છે ને બહુ જામી ગઈ છે. તો મિત્રો આપણે ફટાફટ હાર્મોનિયમમાં જે સ્ક્રૂ આવેલા હતા એ બધા આપણે ખોલી લીધા. અને અંદર તો જુઓ મિત્રો ખાલી આવી રીતના 2 સ્પ્રિંગ છે
અને પેટીનું એક ખોખું છે જુઓ લાકડાનું, અને રમત તો ખાલી આ ખોખા પૂરતી જ હોય ને. વાહ ભાઈ વાહ. તો મિત્રો આ બધા છે ને લીક થઈ ગયા હતા, એ હવે આપણે બંધ કરવાના છે સૂરને, બરોબર. મિત્રો ખાલી સામે ભાગ દેખાય ને પેટીનો મુખ્ય ભાગ છે, અને એમાં છે ને સેટિંગ કરવું બહુ અઘરું છે. એ હવે આ ભાઈની કલાકારી જ આપણને કહે, બરાબર, કેવું સેટિંગ થયું એ. તો મિત્રો વ્યવસ્થિત રીતે સ્વિચોને પાછી ફિટ કરી દીધી છે. હવે ધીરે ધીરે પાછું આપણે બધું ફિટ કરવાનું છે, બરાબર. હાર્મોનિયમની સ્વિચો ફિટ કર્યા બાદ વારાને તે જ સ્થિતિમાં પાછા ગોઠવવાના. તો મિત્રો હવે હાર્મોનિયમને વ્યવસ્થિત રીતે આપણે પાછું ફિટ કરી દેવાનું છે. તો હવે ભાઈ પોતાની રીતે ચેક કરે છે કે ખોટી રીતે ક્યાંય સૂરને જ બોલતા ને. તો મિત્રો આ ભાઈઓ પોતાની કલાકારીથી આપણી પેટીને બનાવી દીધી છે જનરલ. તો યુટ્યુબ ફેમિલી, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટથી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. નવો મળીએ આપણે આવા જ કંઈક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધા યુટ્યુબ ફેમિલીને બાય બાય.